વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેસન નંબર 16 માં પ્રકરણ 1 માં વિદ્યુત ભાર અને ક્ષેત્રોમાં ટોપિકની શરૂઆત કરીએ. તેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ ઇલેક્ટ્રિક ફ્લક્સ તરીકે ઓળખાય છે ઇંગ્લિશમાં. અને ફ્લક્સ એટલે શું? તો પહેલા આપણે ફ્લક્સ વિશેની વાત કરીએ. અને ફ્લક્સ શું છે, આનો ગુજરાતી મતલબ શું થાય આપણી ભાષામાં? તો હું સૌથી પહેલા એમ કહેવા માંગીશ કે જે ફ્લક્સ છે ને, ફ્લક્સ એટલે જોડાણ, લિંક, એટલે કે જોડાણ થવું, સંપર્કમાં આવવું. ખબર પડી ગઈ? હવે કેટલો જથ્થો બીજા ભૌતિક રાશિ, એક ભૌતિક રાશિનો કેટલોક જથ્થો બીજી ભૌતિક રાશિના સાથે સંપર્કમાં આવે તો કહેવી શકાય કે અહીંયા ફ્લક્સ એટલે કે જોડાણ થયું. ઓકે, હવે આગળ વધીએ તો કેટલીક બેઝિક ડિટેલ પહેલા લઈ લઈએ. એના પહેલા હું તમને આ વિડીયોમાં એક એનિમેશન બતાવવા માંગુ છું. આ જોઈએ આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ માટે એનિમેશન જોઈએ કે ઇલેક્ટ્રિક ફ્લક્સમાં આપણે જે સંકળાવવાની વાત છે, વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સાથે સંકળાવવાની વાત છે, એમાં જો આ જે વ્હાઇટ કલરનું છે એ પૃષ્ઠ છે અને વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે એ આ એરોઝ, લાલ એરોઝ દ્વારા દર્શાવી છે અને એની સાથે સંકળાયેલી બતાવી છે. તો એ ફ્લક્સ છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો આ પાઇપમાંથી જતું પાણી જે છે એ પાઇપના આડછેદમાંથી પસાર થતી પ્રવાહીની જે ક્ષેત્ર રેખાઓ છે જે આપણે કલ્પી શકાય એ આ પૃષ્ઠમાંથી, એટલે કે આ કલ્પેલું ડીએસ નામનું પૃષ્ઠ છે ને, એમાંથી પસાર થશે તો પ્રવાહીનો વેગ v અને પૃષ્ઠ એ ડીએસ દ્વારા લઈએ તો v × ds એ પ્રવાહીમાંથી પસાર થતું એ પાઇપનું ફ્લક્સ કહેવાય. બરાબર? તો એ લિક્વિડ માટે છે. આપણે અહીંયા પ્રવાહીની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે તો વેગની જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનો સદિશ આવશે અને ડીએસ એ પૃષ્ઠને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ છે. એની જગ્યાએ અહીંયા આપણે આપણા ટોપિકમાં પૃષ્ઠ માટે એ સદિશ એટલે કે ક્ષેત્રફળ સદિશ એ લેવાનું છે. બરાબર? ખબર? આપણે અહીંયા આ લાલ પૃષ્ઠને જોઈ શકીએ છીએ અને ગ્રીન વિદ્યુત ક્ષેત્રની રેખાઓને લઈએ તો એ ગ્રીન રેખાઓ થશે અને લિંકેજ તમે પહેલાં બ્લેક ડોટ દ્વારા જોઈ શકો છો. બરાબર છે? તો આવી રીતે ફ્લક્સ લિંકેજ પૃષ્ઠ સાથે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓનું થાય છે. અને જો પૃષ્ઠને દર્શાવતો સદિશ અહીંયા ડેલ્ટા એસ દ્વારા દર્શાવીએ અને વિદ્યુત ક્ષેત્રના સદિશને ઈ દ્વારા દર્શાવીએ તો વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એ ઈ અને ડેલ્ટા એસ એટલે કે ઈ × એના સમપ્રમાણમાં થશે. અને જો આ ફ્લક્સનું મૂલ્ય બદલવું હોય તો આપણે ખૂણા થીટાને બદલવાનું થાય છે અને એ ખૂણો થીટા ઈ અને ડેલ્ટા એસ એટલે કે આપણે જે પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ એ લીધું છે એની વચ્ચેનો ખૂણો, એ થીટા બદલાય તો ફ્લક્સ બદલાય છે. અને ફાઈ બરાબર ઈ એ કોસ થીટા જે આપણે જોયું છે એ પ્રમાણે બદલાય છે, જે આ ટોપિકમાં આપણે આગળ ચર્ચા કરીશું. એનિમેશન જોઈ લીધું, તમને ફ્લક્સ વિશેની માહિતી મળી ગઈ હશે. હવે આપણે સામાન્ય રીતે ગાણિતિક રીતે સંજ્ઞામાં ફ્લક્સની સંજ્ઞા વિદ્યુત ફ્લક્સમાં ફાઈ વાપરીએ છીએ. શું? ફાઈ. અને શું કહેવાય? ફાઈ. 0 ની ઉપર એક લાઈન આડી કરી દો તો આને સંજ્ઞા ફાઈ દ્વારા ઓળખાય છે. અને ફાઈ ફ્લક્સને ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ A, કારણ કે વિદ્યુત ફ્લક્સમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર જે પૃષ્ઠ સાથે સંકળાયેલ છે એનું ક્ષેત્રફળનો ગુણાકાર છે. પણ કયો ગુણાકાર? તો અદિશ ગુણાકાર. કેમ? તો E સદિશ છે અને A સદિશ છે. E એટલે વિદ્યુત ક્ષેત્ર, A એટલે કે પૃષ્ઠનું ક્ષેત્રફળ, એ પણ સદિશ છે. તો બે સદિશોનો અદિશ ગુણાકાર, તો ફાઈ બરાબર E ડોટ A બરાબર E cos થીટા દ્વારા ફ્લક્સ ગાણિતિક રીતે લખી શકાય છે. જે ખૂબ જ અગત્યની માહિતી છે. હવે આગળ વધીએ તો એનો એકમ શું? તો E ના માટે ન્યૂટન પર કુલમ અને A ના માટે મીટર સ્ક્વેર. તો ન્યૂટન પર મીટર, ન્યૂટન ટુ મીટર સ્ક્વેર પર કુલમ પર લખી શકાય છે. આ તો બીજો એકમ છે. એ ચેપ્ટર 2 માં તમે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણશો તો એમાં એનો એકમ વોલ્ટ પર મીટર આવશે. તો E બરાબર એકમ શરૂ તો વોલ્ટ પર મીટર અને E માટે મીટર સ્ક્વેર. તો મીટર મીટર ઉડી જાય તો વોલ્ટ × મીટર પર ચાલે છે. તો આ બંને એકમ આપણે વિદ્યુત ફ્લક્સમાં વાપરવાના છે. વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. ના પછી શું હશે? વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. એક માત્ર એમસીક્યુમાં પૂછાય છે. પારિમાણિક સૂત્રમાં આપણે m1 m1 p - 2 ન્યૂટન પરથી લખ્યું અને કુલમ માટે a1 p1 q બરાબર it પરથી, q બરાબર it પરથી, c બરાબર a1 t1, i માટે એમ્પિયર અને t માટે સમય માટે કેપિટલ t1 અને મીટર સ્ક્વેર માટે l2.
LT ના ઘાત લખી દીધા. હવે સાદું ભાગે M1 એક જ છે, L1 બે છે, L બે છે એટલે એક ઘાત અહીંયા અને બે ઘાત અહીંયા, તો 2 ને 1 3 થઈ જશે, L3 થઈ જશે. આ t - 2 છે અને t ની ઘાત છે, નીચેથી ઉપર જશે તો -1 થશે, તો -2 થઈ જશે અને એ એક ઘાત છે ઉપર જશે તો -1 તો આપણું ફાઇનલી MLT ની ઘાતમાં M1 L3 -3 -2 આવી રીતે બને છે. એટલે કોઈ પણ વસ્તુ અહીંયા મૂકવાની જરૂર નથી. પહેલાના જે સૂત્રો છે એનો બેઝિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે અહીંયા બધું યાદ રાખવાનું રહેશે. આ બેઝિક રીતે પૂરી થઈ. હવે આપણે સમજૂતીની વાત કરીએ તો કોઈ પૃષ્ઠ હોય સમતલ, બરાબર, એ સમતલ પૃષ્ઠમાંથી, પૃષ્ઠ એટલે શું? ઘણા કે સાહેબ પૃષ્ઠ મને ખબર નથી. પૃષ્ઠ એટલે કે તમારી ચોકડીનો પુઠ્ઠો છે ને એને પૃષ્ઠ કહેવાય, એને સમતલ કહેવાય અને એને નિશ્ચિત ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ પણ હોય. તો અહીંયા એ પૃષ્ઠને દર્શાવતો સદિશ એ જમણી તરફ છે અને આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ દેખાય. આ 1 2 3 4 આ n બરાબર વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. ઈ છે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. કેમ સમાન છે? કારણ કે સમાંતર ક્ષેત્ર રેખાઓ સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. તો E અને A એકબીજા સાથે સંકળાયેલા છે. તો અહીંયા 1 2 3 4 ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠ સાથે સંકળાય એટલે અહીંયા વિદ્યુત ફ્લક્સ સંકળાયો છે એમ કહેવાય. તો વિદ્યુત ફ્લક્સ એ શેના ઉપર આધારિત છે? તો વિદ્યુત ક્ષેત્રની રેખાઓ પર. તો વિદ્યુત ફ્લક્સ ચલે છે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની સંખ્યા. માને phi ચલે છે n લખાય છે અને આ સૂત્ર phi ચલે છે n છે એ તમને g નીટમાં ખૂબ જ કામ આવશે, બરાબર. આગળ વધીએ તો વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આપીએ તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી વિદ્યુત ક્ષેત્ર દેખાયો, એમાં રહેલો કોઈ પૃષ્ઠ દેખાયો તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી અથવા પૃષ્ઠ સાથે સંકળાયેલી જોડાયેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ. બિલકુલ આ જ ટોપિક ચુંબકીય ફ્લક્સ રૂપે પ્રકરણ 5 માં જોવાનું છે કે જેમાં આપણે વિદ્યુત હટાવીને ચુંબક લગાવી દેવા, એટલે વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ છીએ. એટલે બિલકુલ આવા જ પોઈન્ટ્સ આવશે. ઓકે, તો આ એવો ટોપિક છે કે તમને આગળ બહુ કામ આવશે. ઓકે, તો હવે એના પછી વિદ્યુત ફ્લક્સ માટે ખૂબ અગત્યના કેટલાક મુદ્દા છે કે જેમાં તમારે ગાણિતિક સૂત્રમાં આ પહેલા પૃષ્ઠ જુઓ અને વિદ્યુત ક્ષેત્ર જુઓ. તો અહીંયા પૃષ્ઠ જે છે એમાં સદિશ A જમણી તરફ છે અને સદિશ E એ પણ જમણી તરફ છે. એટલે વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને પૃષ્ઠનો ક્ષેત્ર સદિશ બંને એક જ તરફ છે એટલે E સમાંતર A થાય. E સમાંતર A એટલે θ બરાબર 0, θ બરાબર 0. તો આપણા phi બરાબર E ફર્સ્ટ ક્ષેત્રમાં θ બરાબર 0 મૂકી દો તો cos 0 1 થશે એટલે phi બરાબર E જે અહીંયા મહત્તમ ફ્લક્સ બતાવે છે. શું છે? મહત્તમ ફ્લક્સ સંકળાયેલું બતાવે છે. મહત્તમ ફ્લક્સ ક્યારે સંકળાય? કે જ્યારે પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય, એટલે પૃષ્ઠનો ક્ષેત્ર સદિશ વિદ્યુત ક્ષેત્રને સમાંતર અને પૃષ્ઠ પોતે ક્ષેત્રને લંબ અને સમાંતરમાં ધ્યાન રાખજો. આ પૃષ્ઠ છે, બરાબર, આ પૃષ્ઠ છે અને એ પૃષ્ઠને દર્શાવતો સદિશ ડાબી તરફ છે અને ક્ષેત્ર સદિશ વિદ્યુત ક્ષેત્રનો એ પણ ડાબી તરફ, પણ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર સદિશ અને આપેલ પૃષ્ઠનો ક્ષેત્ર સદિશ θ બરાબર 0 એટલે કે સમાંતર છે, પણ પૃષ્ઠ છે ને એ ક્ષેત્રને લંબ છે. જોઈ લો, દેખાય છે ને આ લંબ છે. તો આવી રીતે યાદ રાખવાનું. તો આ સ્થિતિમાં પૃષ્ઠ સાથે સંકળાતો ફ્લક્સ વિદ્યુતની ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ફ્લક્સ એ મહત્તમ છે, એટલે મહત્તમ ક્ષેત્ર રેખાઓમાંથી પસાર થાય છે. તો અહીંયા મહત્તમ ફ્લક્સ સંકળાય. બીજો કે જ્યારે આપણે આ પૃષ્ઠ આમ લઈએ અને વિદ્યુત ક્ષેત્ર આમ લઈએ તો ક્ષેત્ર સદિશ ઉપર જશે એટલે ક્ષેત્ર સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ બંને વચ્ચે θ બરાબર 90 એટલે કે લંબ થશે. તો E અને A જ્યારે લંબ થાય θ બરાબર 90 તો ફ્લક્સ કોઈ સંકળાશે નહીં. E ડોટ A માં E cos θ માં θ બરાબર 90 મૂકી દો તો cos 90 તો 0 છે. તો માટે phi બરાબર પણ 0 થઈ જશે એટલે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. ફ્લક્સ સંકળાતું નથી. કેમ નથી? કારણ કે અહીંયા એમ કહી દઉં કે જ્યારે તમારું પૃષ્ઠ જે છે આમ હોય અને વિદ્યુત ક્ષેત્ર આમ થતું હોય તો કોઈ બી ક્ષેત્ર રેખાઓની સાથે સંકળાતી નથી. ખબર પડી ગઈ? તો આવી રીતે ફ્લક્સ શૂન્ય ક્યારે હોય, ફ્લક્સ મહત્તમ ક્યારે હોય એ θ પરથી ડિસાઇડ કરી શકાય છે. ખબર પડી ગઈ ને? હવે કેટલાક ખૂબ જ અગત્યના મુદ્દા ફ્લક્સમાં આપણે જોઈએ તો વિદ્યુત ફ્લક્સમાં phi બરાબર E ડોટ A કેવી રીતે આવે? આ ક્વેશ્ચન ઘણા વિદ્યાર્થીઓના દિમાગમાં આવે છે કે સાહેબ E into A તો લખ્યું પણ ડોટ પ્રોડક્ટ જ કેમ આવે? તો એના માટે પણ આપણી પાસે મેથડ છે.
તો એના માટે પણ આપણી પાસે મેથડ છે અને એ મેથડમાં E અને A વચ્ચે ખૂણો θ હોય ત્યારે હું વિચાર કરીએ તો પૃષ્ઠ આવો અને વિદ્યુત ક્ષેત્ર આવો. વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો કે આમ જાય છે, જ્યારે પૃષ્ઠનો ક્ષેત્ર સદિશ આ આમ ઉપર જાય છે તો વચ્ચે ખૂણો કેટલો બને છે θ. તો હવે A નો કયો ઘટક લેવાનો, તો E ની દિશામાંનો ઘટક લો તો A નો E ની દિશામાંનો ઘટક થાય છે a cos θ. બરાબર. 11 સાયન્સમાં ભાગ 1 પ્રકરણ 4 માં સમતલમાં ગતિમાં આપણે આ સદિશોનો ઘટકોનું રૂપાંતર જોયું છે, એનો ઉપયોગ કરીએ તો વિદ્યુત ફ્લક્સ એટલે કે આપણા નોર્મલ સૂત્રપ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રનો સદિશ લઈએ તો અહીંયા E ની સાથે કોણ આવશે a cos θ આવશે. તો a cos θ વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ક્ષેત્રનો પૃષ્ઠનો સમતલ દર્શાવતો સદિશ અથવા એનો કોઈ ઘટક. તો a cos θ પૃષ્ઠનો a cos θ ઘટક E a cos θ થાય તો E a cos θ એટલે કે E ડોટ a સદિશ E ડોટ સદિશ a. અને આગળ વધીએ તો ગોળાકાર પૃષ્ઠની અંદર રહેલ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રને કારણે સંકળાતું ફ્લક્સ કેટલું થાય છે. તો એના માટે આપણે કેટલાક અગત્યના મુદ્દા નોંધીએ અને એ મુદ્દામાં પહેલું છે કે q વિદ્યુતભાર હોય ત્યારે જ્યારે ધન વિદ્યુતભાર હોય ત્યારે આવું પૃષ્ઠ ગોળાકાર પૃષ્ઠ વિચારી લો, અહીં અંદર q લઈ લો તો q ની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જતી જોવા મળે છે. તો બહાર તરફ જતી આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું દર્શાવે છે કે એની સાથે ફ્લક્સ સંકળાયેલું પણ કેટલા મૂલ્યનું, તો q યાદ રાખવા માટે q ગ્રેટર ધેન 0 હોય, q ગ્રેટર ધેન 0 હોય તો phi નું મૂલ્ય પણ ગ્રેટર ધેન 0 એટલે કે ધન થાય. એટલે ધન વિદ્યુતભાર માટે સંકળાતું ફ્લક્સ પણ આવા ગોળાકાર પૃષ્ઠમાં ધન થશે. બિલકુલ એવી જ રીતે બીજો પોઈન્ટ છે અને એ બીજો પોઈન્ટ એ છે કે q વિદ્યુતભાર હોય ત્યારે ફ્લક્સ y કેટલો. તો એના માટે q વિદ્યુતભાર આવા ગોળાકાર પૃષ્ઠ વિચારીને લો તો q વિદ્યુતભાર માટે બધો આ વિદ્યુત ક્ષેત્ર એ ક્ષેત્ર અંદર તરફ આવતો એટલે અંદર તરફ આવે તો q માટે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે એટલે કે અહીંયા q લેસ ધેન 0 માટે phi નું મૂલ્ય પર ઋણ થાય છે. ઓકે, ખબર પડી ગઈ. હવે ત્રીજો એક ખૂબ જ અગત્યનો મુદ્દો જે આપણે નેક્સ્ટ ટોપિકમાં પણ ગાઉસના નિયમમાં જોવાના છે એ છે ગોળાકાર પૃષ્ઠમાં વિદ્યુત ડાયપોલ દ્વારા સંકળાતું ફ્લક્સ. હવે વિદ્યુત ડાયપોલ પણ આગળના ટોપિકમાં આપણે ભણીશું. તેમાં ગોળાકાર પૃષ્ઠમાં વિદ્યુત ડાયપોલ એટલે કે એક ધન વિદ્યુતભાર એક ઋણ વિદ્યુતભાર કે જેને વિદ્યુત ડાયપોલ કહેવાય એ વિદ્યુત ડાયપોલ દ્વારા સંકળાતું ફ્લક્સ શોધીએ. તો આવો ગોળાકાર પૃષ્ઠમાં એક q અને એક q કીધો તો q વિદ્યુત ક્ષેત્રને પોતાની તરફ ખેંચશે અંદર તરફ અને q બહાર ધકેલશે. તો જેટલા એક તરફથી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એન્ટર થઈ એટલી બીજી તરફથી બહાર જતી રહેશે એટલે કે કુલ વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે વિદ્યુત ફ્લક્સની વાત કરીએ તો એ શૂન્ય થઈ જશે. એટલે કુલ ફ્લક્સ એ phi બરાબર 0 કેમ થાય છે કે જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર આવી એટલી બહાર જતી રહી એટલે ફ્લક્સ લિંકેજ ટોટલ શૂન્ય થાય છે. એટલે ફ્લક્સ શૂન્ય થાય છે. જી નેટ માટે અને જી એડવાન્સ માટે એને ક્રેક કરવા માટે આ ખૂબ જ અગત્યની માહિતી છે, નોટ ડાઉન કરશો.